ધાંગધ્રા નર્મદા વિભાગની ઘોર બેદરકારી. પાણીના યોગ્ય નિકાલ માટે બનાવેલ નહેરોમાં ઝાખરાને લીધે પાણીના પ્રવાહમાં અવરોધ. ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે આવેલા ખેતરોમાં નર્મદા વિભાગને બેદરકારીને લીધે ખેતરોમાં 4 થી 5 ફૂટ વરસાદી પાણી ભરાઈ જવાથી કપાસનો પાક સંપૂર્ણપણે નાશ પામેલ છે. તંત્ર દ્વારા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે તેનું સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે. ખેતરોમાં પાણી ભરાવાથી ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે ધાંગધ્રા હળવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરીને પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામે છે. મારું નામ નરેશભાઈ જાદવજીભાઈ છે. હું કંકાવટીનો રહેવાસી છું. હાલમાં આપણે જસમતપુરથી માળિયા શાખા કેનાલ જે નીકળે છે એની પેટા કેનાલ આપણે પડખે સાઈડમાં ગટર છે એ બ્લોકેજ છે. એના કારણે અમારી 4,000 થી 4,500 વીઘા જમીન જે અત્યારે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે તેની નુકસાની માટે અમે વારંવાર તંત્રને રજૂઆત કરેલ છતાં કોઈ ગામને આવતા નથી અહીંયા. બરાબર, એના હિસાબે અમારે અત્યારે એક ખેડૂત દીઠ 4 લાખથી 5 લાખનું નુકસાન છે. તો અમારે તંત્રની એટલી રજૂઆત છે કે હાલમાં તાત્કાલિક આ પાણીનો નિકાલ કરે તે માટે અમે રજૂઆત કરીએ છીએ. મારું નામ મિસ્ટીન રાઠોડ છે, ગામ કંકાવટી. હાલ જે પ્રશ્ન છે તે કેનાલની આજુબાજુના ખેતરોમાં પાણી ભરાયા છે. જે કેનાલની બાજુમાં ગટર છે તે બ્લોકેજ થઈ હોવાથી તંત્રને વારંવાર જાણ કરવા છતાં લેખિતમાં અને મૌખિક બહુ અરજી આપેલ છે, છતાં પણ કોઈ તંત્ર જાગૃત થયેલ નથી. અને જેથી આશરે 4,000 થી 4,500 વીઘામાં પાણી ભરાયેલ છે અને દરેક ખેડૂતોને 4 થી 5 લાખ રૂપિયાનું આશરે નુકસાન છે. તો ખાસ અપીલ છે તંત્રને કે ઝડપથી આમાં ગટરોનો નિકાલ કરે. બ્યુરો રિપોર્ટ દિનેશ ત્રિમાળી, અપકાર ન્યૂઝ, સુરેન્દ્રનગર.